સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો પ્રકરણ પહેલું વાત નંબર 158। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સ્વામીએ વાત કરી છે અને ઘરમાં રહેતા હોઈએ ત્યારે બહુ મહિમા જણાય છે ને ભેગા રહીએ નથી જણાતો, તે કેમ? એ પ્રશ્નનો ઉત્તર છે। એક તો ત્યાગીને વિશે રહ્યા ને વેશે કરીને સરખા થયા ને વળી ભેગા રહે કરીને જેવું જેનું વર્તન હોય તે જણાય આવે છે, માટે ભાર રહેતો નથી। અને જે મોટા પુરુષ હોય તે તો શિક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે વર્તે છે ને બીજાને પણ એમ વર્તવાની વાર્તા કરે છે, તેનો તો મહિમા સહેજે જ રહે છે ને જે સત અસતને ઓળખતો હોય તેને તો ગરબડિયાનો ભાર રહે નહીં। મહિમાનો રહે, ગરબડિયાનો રહે। પૂરું થઈ ગયું? શું આવ્યું? ઘરમાં હોય અને ત્યારે મહિમા બહુ રહેતો હોય, પણ ભેળા રહીએ ત્યારે મહિમા કેમ નથી રહેતો? તો ભેળા રહીએ ત્યારે જેવું જેનું વર્તન હોય એવું જણાય આવે એટલે એનો ભાર ન રહે। અને મોટા જે હોય, જે શિક્ષાપત્રી નિષ્કામ શુદ્ધિ એ પાડતા હોય તો એમનો મહિમા રહે। તમે શું યાદ રાખ્યું? ઘરમાં રહેતા હોય એને મહિમા ન હોય ને બહાર ભેળા ઘરમાં રહેતા હોય એને મહિમા હોય ને બહાર ભેળા રહેતા હોય ને મહિમા નથી, તો ફળિયામાં રહેવું, ઘરમાં નહીં રહેવાનું અને ફળિયામાં રહેવાનું, એટલે શું? એટલે ત્યાગી થયા પહેલા સાધુની મહિમા હોય, દૂર હોય ત્યારે મહિમા હોય। એનો મતલબ એવું કે ત્યાગી થઈ ગયા પછી દૂર હોય તો બહુ મહિમા હોય, ભેળા રહેવા માંડે તો પછી ઘટી જાય, એવો પ્રશ્ન છે। તો એનો જવાબ શું સ્વામીએ દીધો? દૂર હોય ત્યારે મહિમા હોય, આમ ભેળા રહેતા હોય તો આશ્રમ હોય એટલે દૂર થઈ ગયા કહેવાય। આશ્રમ બીજો હોય, ધોળા કપડાનો આશ્રમ હોય ને આ ભગવા કપડાનો, તો એ દૂર કહેવાય, એના અંતરાય થઈ ગયો ને જેટલો, એ આશ્રમનો અંતરાય થઈ ગયો। અને આમ ડિસ્ટન્સ હોય, ભગવે ભગવા જ હોય, પણ બહુ દૂર હોય તો કહો ફલાણા સ્વામી બહુ મોટા છે એવું સાંભળ્યું હોય અને એનો મહિમા હોય, એટલે એ બે દૂરપણાનો મહિમા છે। એક આશ્રમથી દૂરપણું છે ને એક ડિસ્ટન્સથી દૂરપણું છે, દેશથી દૂરપણું છે, એક કાળથી દૂરપણું છે ને એક આ બધા કોઈ પણ વાતનો ડિસ્ટન્સ વચ્ચે આવે તો મહિમા રહે અને ઓલું થાય તો ન રહે। એ થાય તો એ રહે તો શું કરું? રાખવું હોય તો શું કરું? ડિસ્ટન્સ મટી ગયું અને દરરોજ ઢીંડા ઘાતા હોય અને તોય મહિમા રહે, તો શું કરવું? એના માટે શું કરવું? શું કરવું? શું કરવું? કે વર્તન એનું સારું હોય તો એને મહિમા રહે। કોનું, આપણું કે એનું? એટલે ધર્મ જ્ઞાનની વાતો કરતા હોય ને એવું જ વર્તન હોય હા, તો એનો મહિમા રહે। તોય પણ તોય ન રહેતું હોય તો એનું તો વર્તન હોય તોય એમ એવું કીધું ને મહારાજે ઓલા લોયાના હાતરમાં એવું કીધું કે સ્તુતિ કરતો હોય એ નિંદા કરવા માંડે, એટલે એનો અર્થ શું? દૂર હોય ત્યારે તો બહુ સ્તુતિ કરતો હોય, પછી નજીક આવે તો ખોદણી મને કરવા, બે જણા ભેળા થઈને, એકલા તો ખોદણી થાય નહીં, કોદાળી તો કંઈક જોઈ, એટલે એને બધા ટૂલ જોઈ, એટલે એકાદા ટૂલ લઈને મને ખોદણી કરવા, તો એમાં શું મહારાજે કીધું? ભેળા રહે તોય
મહિમા વધતો જ જાય તો એને માટે શું કીધું? આમાં તો નથી કીધું, પણ એમાં શું કીધું કયો? પોતાનો સ્વ અનાદર હોય અને દેહાભિમાન ન હોય તો મહિમા રહે. ઘણાવાના એમાં તો કીધા છે, પણ દેહાભિમાન ન હોય તો એને મહિમા રહે. એ તો પોતાનું પાછું કહેવાય. હામામાં શું બેયવાના છે ને, અવગુણ બે પ્રકારે આવે એવું આમાં કીધું. એક પોતાની ખામીને લઈને આવે અને એક હામાની ખામીને લઈને આવે. હામાની ખામીને લઈને ક્યારે આવે? બે ભેળા રહે ત્યારે આવે. અને પોતાની ખામીને લઈને ક્યારે અવગુણ આવે? મહિમા ક્યારે ઘટી જાય? તો પોતાની ખામીને લઈને ભેળા રહે તો પોતાની ખામી હોય તોય મહિમા ઘટી જાય, અને હામાની ખામી હોય તોય મહિમા ઘટી જાય. તો દૂર જ રહેવું કે શું કરવું? તો શું કરવું? એનાથી દૂર રહેવાનું, સાધુથી દૂર, સેટે જઈને રહેવું. ઋષિકેશ ભગતને એ બહુ ફાવે. લોનમાં બેહવું એમ, લોનલી જોઈ. ભેળા રહેવામાં મજા આવે કે લોનલીમાં મજા આવે? ઋષિકેશ ભગત કયો તમે? લોનલી નહીં? ભેળા રહેવામાં મજા આવવી જોઈએ, પણ ભેળા રહેવામાં મજા ત્યારે આવે કે પોતાના સ્વભાવ ઓછા કરવાની ઈચ્છા હોય, અને ઈચ્છા સદાને માટે રાખતા હોય. કે ભેળા રહે તો જ સ્વભાવ ઓછા થાય. એકલા રે સ્વભાવ ઓછા થાય નહીં, વધી જાય. અને ભેળા રે તો મહિમા ઘટી જાય. બેયવાના છે. ભેળા રે તો મહિમા ઘટી જાય, પણ મહિમા હાવ એમને એમ ઘટતો નથી. ક્યારે ઘટી જાય? બેમાંથી એકમાં ખામી હોય તો. એટલે એ તપાસી જોવાનું કે ભાઈ આ આપણી ખામીને લઈને મહિમા ઘટી ગયો કે હામાની ખામીને લઈને મટી ગયો. આમાં સ્વામીએ શું કીધું? હામાની ખામી લઈને ક્યારે મટી જાય? વર્તન જોવે ને આને કંઈક ઉપલી સેન્સ હોય તો, નકર ન ઘટે પાછું. નકર એવાનો જ વધે મહિમા. ઉપલું ખાનું ખાલી હોય એને કોનો મહિમા વધે? એના જેમ બીજાનું ઉપલું ખાનું ખાલી હોય એનો મહિમા વધે. કે ઓ મારા ખાનામાં તો એટલી જ જગ્યા છે, ને આના ખાનામાં તો કેટલી બધી જગ્યા છે, હાવ ખાલી. એટલે એ ખાલી જગ્યાનો મહિમા હોય. ઉપલી થોડીક સેન્સ હોય તો એને, જેનું વર્તન ન હોય એનો મહિમા ઘટી જાય. અને વર્તન હોય તો ઉલટો વધી જાય. સેન્સ હોય તો થાય. એને કહેવાય વિવેક. સેન્સ એટલે હું? ભણતા આવડી ગયું એટલે, કોમ્પ્યુટર રાખતા આવડી ગયું એટલે એ સેન્સ કહેવાય એવું નહીં. એને વિવેક કહેવાય. જો વિવેક કંઈક થોડોક હોય તો ગરબડિયાનો મહિમા ઘટી જાય. નજીક રહે ત્યારે ગરબડ દેખાય ને, નહીં તો દૂરથી તો ગરબડ ન દેખાય. દૂરથી ગિરનાર કેવો સરસ લાગે છે આમાં, કે નહીં? જોયો દૂરથી ગિરનાર? એ 4-5 વાગે સરસ ગિરનાર દેખાય. એટલો બધો પદ્ધતિવાળો દેખાય. એક, બીજું, ત્રીજું, અંબાજી, દત્તાત્રેય, એમ સરસ ચિત્રમાં દોર્યો હોય એવો દેખાય ને. પણ પાસે જાવ તો શું હોય? પાણા જ હોય એમ. એટલે દૂરથી ડુંગરા રળિયામણા તો હોય જ એમ.
પણ પાસે જઈને રળિયામણો રહે તો એને માટે બે વાના જોઈએ. એક તો કંઈક પોતાની ખામી હોય એટલે પોતાના સ્વભાવ હોય એને થોડાક દબાવે તો પાસે જાય તો સારા લાગે, અને એ સારા હોય તો સારા લાગે. પોતાના સ્વભાવ દબાવે તો એને હામાના હોતે એમાં વિવેક આવી જાય, એટલે એમાં ગરબડ છે કે હરખું છે એ વિવેક આવી જાય.